હેલો ફ્રેન્ડ્સ, વિજ્ઞાન અને ટેકનોલોજીની વિડીયો સિરીઝમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 15માં અભ્યાસ કરતા હતા આપણું પર્યાવરણ. એમાં છેલ્લા વિડીયોની અંદર આપણા દ્વારા જે પ્રવૃત્તિઓ કરાય છે એનાથી પર્યાવરણ ઉપર કઈ કઈ અસરો થાય છે એ અસરોની માહિતી આપણે ભણી ગયા છીએ. અને એમાં આપણે બે સમસ્યાઓ જોઈ હતી કે આપણી પ્રવૃત્તિઓ દ્વારા કઈ કઈ સમસ્યાઓનું સર્જન થયું છે. એમાં આપણે ઓઝોન સ્તરનું ગાબડું એના વિશેની માહિતી ભણી ચૂક્યા છીએ, બરાબર છે. ત્યાર પછી એક સમસ્યા આપણે બાકી રહી ગઈ હતી. કઈ હતી? તો કે કચરાનું વ્યવસ્થાપન, કે ઘરની અંદર જે કચરો ઉત્પન્ન થાય છે એ ઉત્પન્ન થયેલા કચરાનું વ્યવસ્થાપન આપણે કેવી રીતે કરી શકીએ, તો એ મુદ્દો અત્યારે આપણે ભણવાનો છે કે કચરાનું વ્યવસ્થાપન. જે ઉત્પન્ન થયેલો કચરો છે એ ઉત્પન્ન થયેલા કચરાનું વ્યવસ્થાપન આપણે કેવી રીતે કરી શકીએ. આપણે ખબર છે કે રોજબરોજની જે પ્રક્રિયાઓ આપણે કરીએ છીએ, દૈનિક ક્રિયાઓ જે કરીએ છીએ, એ પ્રક્રિયાઓના પરિણામે ઘણો બધો કચરો ઉત્પન્ન થતો હોય છે. થાય છે ને કે આપણે સવારથી ઉઠી ત્યારથી લઈ અને સાંજ સુધી સૂઈએ ત્યાં સુધીમાં છે ઘણા બધા એવા પદાર્થોના આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ કે જેના પરિણામે કેટલો બધો કચરો ઉત્પન્ન થતો હોય છે. દાખલા તરીકે આપણે સવારમાં ઉઠીને ચા પીએ છીએ ત્યારે જે ઓલી ચાની ભૂકી વધે છે એ પણ એક પ્રકારનો કચરો જ છે. ત્યાર પછી શાળાએ આવીએ છીએ, જે કંઈ પણ ખાઈએ છીએ, વેફર્સ કે નાસ્તો કે જે કંઈ પણ હોય તે, તો એની ખાલી બેગ્સ વધે છે, તો એ પણ એક પ્રકારનો કચરો છે. તો આવી રીતે આપણા ઘરની અંદર છે ઘણો બધો કચરો દિવસ દરમિયાન ઉત્પન્ન થતો હોય છે. આપણે રસોડાની અંદર જોઈએ, જરાક નજર કરીએ તો કેટલો બધો કચરો આવશે. જો આવે છે ચાની ભૂકી ને ત્યાર પછી તો કે જે શાકભાજી હોય એ શાકભાજીના છાલોતરા ને બગડેલા કોઈ ફળ હોય એ ને એઠવાડ ને બધું એ કચરાની અંદર આવશે. આ ઉપરાંત તો કે આના સિવાય પણ આપણા ઘરની અંદર ઘણો બધો કચરો ઉત્પન્ન થતો હોય છે. દાખલા તરીકે કાગળ, વધારાના જે કંઈ કાગળ હોય એ આપણે ફાડીને ફેંકી દઈએ છીએ. ત્યાર પછી ખોખા, જે પેકિંગ માટેના ખોખા હોય એ ખોખા પછી આપણે વસ્તુ કાઢી લીધી પછી ખોખાનો કે ઉપયોગ હોતો નથી, એ પણ એક પ્રકારનો વધારાનો કચરો છે. આ ઉપરાંત ઘણી બધી પ્લાસ્ટિકની વસ્તુઓ, દાખલા તરીકે માથું ઓળવતા ઓળવતા દાંતીઓ તૂટી ગયો તો પણ એ પણ એક પ્રકારનો કચરો થઈ જાય છે. ધાતુની ઘણી બધી વસ્તુઓ વધે છે, દાખલા તરીકે ટીનના ડબ્બા, દૂધની કોથળીઓ વધે છે, એ પણ પ્લાસ્ટિક છે. ટીનના ડબ્બા છે એ ધાતુની અંદર આવશે. કાચની ખાલી બોટલો વધે છે. ત્યાર પછી દવાનું ઓલું જે પેકેટ હોય છે એમાંથી દવા કાઢી લીધા પછી એનું જે પતરું વધે છે. તો આ બધુંય છે શું છે? કચરો છે. તો આપણા ઘરની અંદર અથવા તો રસોડાની અંદર જે કચરો ઉત્પન્ન થાય છે એ બે પ્રકારનો કચરો હોય છે. કેટલા પ્રકારનો? તો કે બે પ્રકારનો. કયો કયો? તો કે ઘન અને પ્રવાહી હોય છે. તો કે હા, તો આના આધારે કચરાના કેટલા પ્રકાર પડશે? તો કે બે પ્રકાર પડે છે. ક્યાં ક્યાં? તો કે ઘન અને પ્રવાહી. તો ઘન કચરો અને પ્રવાહી કચરો એ કચરાના પ્રકાર છે. તો કચરાના પ્રકાર કેટલા? તો કે બે. ક્યાં ક્યાં? તો કે ઘન કચરો અને પ્રવાહી કચરો. હવે આ જે કચરો વધે છે, ઘન કચરો હોય તો ભલે અને પ્રવાહી કચરો હોય તો પણ ભલે, પણ આ કચરાનું આપણે વ્યવસ્થાપન કરવું જરૂરી છે. શું કહે, આને આપણે સંગ્રહ કરીને ઘરમાં રાખીએ છીએ કે કોઈ ભવિષ્યમાં કામ આવશે? આવું કરતા નથી. તો આનો આપણે યોગ્ય જગ્યાએ નિકાલ કરવો પડે છે, એનું વ્યવસ્થાપન કરવું પડે છે. કે માની લો કે આ જ કચરો છે, હવે એ કચરાનું વ્યવસ્થાપન આપણે કેવી રીતે કરવું, કઈ કઈ રીતે આપણે એનું વ્યવસ્થાપન કરી શકીએ છીએ? તો ઘરની અંદર જે કચરો ઉત્પન્ન થાય છે એને આપણી આજુબાજુનું મેદાન અથવા તો બગીચો હોય એની અંદર છે આપણે બધા કચરાને ખાડો કરી અને દાટી દઈએ. અમુક સમય પછી, એટલે કે 15-20 દિવસ પછી જ્યારે આપણે એ ખાડાને ફરીથી ખોદીએ છીએ ત્યારે એ કચરાની અંદર કંઈક પરિવર્તન આપણને જોવા
મળશે. એમાંથી જે આપણે કચરો નાખ્યો હતો એમાંથી અમુક કચરો હશે ને અમુક નહીં હોય તો એ ક્યાં ગાયબ થઈ ગયો? નાખ્યો તો આપણે વધારે કચરો, પણ 15 દિવસ પછી જ્યારે આપણે ખાડો ખોદીએ છીએ ત્યારે એ જેટલો આપણે નાખ્યો હતો એટલો કચરો જ પ્રાપ્ત થતો નથી. તો બીજો કચરો ગયો ક્યાં? તો કે એ કચરાનું શું થઈ ગયું હોય છે? વિઘટન થઈ ગયું હોય છે. શું થઈ ગયું હોય છે? વિઘટન થઈ ગયું હોય છે. તો કેવી રીતે વિઘટન થાય છે? અને અમુક કચરો છે એ એમને હશે યથાવત, એમાં કાંઈ ફેરફાર થયો હશે નહીં, તો એને એ કચરો જે છે એનું વિઘટન થયું હશે નહીં. દાખલા તરીકે આપણું શરીર છે તો એ શરીરની અંદર આપણે ખોરાક ગ્રહણ કરીએ છીએ, ખાઈએ છીએ ને ખોરાક ઉર્જા મેળવવા માટે, તો કે હા ખોરાક ગ્રહણ કરીએ છીએ. તો આપણા શરીરની અંદર એ ખોરાક જે ગ્રહણ કર્યો છે એના ઉપર પાચનની પ્રક્રિયા થાય છે, જેના પરિણામે આપણને ઉર્જા મળે છે. તો એના માટે આપણા શરીરની અંદર ઉત્સેચકો આવેલા હોય છે. કોણ આવેલું હોય છે? ઉત્સેચકો આવેલા હોય છે કે જે ઉત્સેચકો આ પાચનની પ્રક્રિયામાં મદદ કરે છે. તો શું બધી પ્રક્રિયાની અંદર આ ઉત્સેચકો મદદ કરશે? તો કે ના. એક જ પ્રકારના ઉત્સેચકો બધા જ પ્રકારની પ્રક્રિયામાં મદદરૂપ થતા નથી. એ પોતાના કાર્ય પ્રત્યે ચોક્કસ હોય છે, એટલે ચોક્કસ પ્રકારના બેક્ટેરિયા ચોક્કસ પ્રકારની ક્રિયામાં જ મદદ કરે છે. તો અલગ અલગ પ્રકારના જે ઉત્સેચકો છે એ અલગ અલગ પ્રકારની ક્રિયાઓની અંદર મદદ કરતા હોય છે. તો હવે આપણે જે ખોરાક લીધો એનું ઉત્સેચકો દ્વારા વિઘટન થઈ ગયું છે, બરાબર, કે જેમાંથી આપણને ઉર્જા મળે છે. કોલસો ખાઈએ તો કોલસો છે એ ગ્રહણ કર્યો, ખાધો, તો એ કોલસાનું વિઘટન આપણા ઉત્સેચકો કરી શકતા નથી, એનું પાચન આપણા ઉત્સેચકો કરી શકતા નથી. નહીં તો કિલો કોલસો ખાઈ અને આપણે એમાંથી ઉર્જા પ્રાપ્ત કરીએ, પણ એનું વિઘટન છે એ આપણા ઉત્સેચકો દ્વારા શક્ય છે નહીં. તો આ જે કચરો નાખ્યો કે જે જમીનની અંદર ખાડો કરીને નાખ્યો તો એના ઉપર પણ અમુક પ્રકારના ઘટકો કંઈક પ્રક્રિયા કરતા હશે કે જેથી કરી અને એ કચરાનું વિઘટન થયું હશે. તો અમુક પ્રકારના જીવાણુ અથવા તો અમુક પ્રકારના મૃતોપજીવીઓ હશે કે જે અંદર રહેલો જે કચરો છે એ કચરાનું વિઘટન કરતા હશે, બરાબર છે. તેમ છતાં પણ બધા જ કચરાનું વિઘટન થતું નથી. અમુક કચરો હોય એનું વિઘટન છે આ ઉત્સેચકો દ્વારા, એટલે કે મૃતોપજીવીઓ અથવા તો જીવાણુઓ દ્વારા થઈ શકે છે. અમુક કચરો એવો છે કે જે મૃતોપજીવીઓ દ્વારા કે આ જીવાણુઓ દ્વારા વિઘટન પામતો નથી. હમણાં જ આપણે ઉત્સેચકોનું ઉદાહરણ ભણી ગયા છીએ કે જે કાંઈ પદાર્થો ખાઈ બધા પદાર્થોનું ઉત્સેચકો વિઘટન કરી શકતા નથી. એવી જ રીતે આ જેટલો કચરો છે એ બધાય કચરાનું વિઘટન મૃતોપજીવીઓ કે જીવાણુઓ કરી શકતા નથી. જેટલાનું એ વિઘટન થતું હશે એટલાનું કરી નાખશે, બાકીના જે પદાર્થો વધ્યા હશે એ આ મૃતોપજીવીઓ અથવા તો જીવાણુઓ દ્વારા વિઘટન પામ્યા હશે નહીં. અને અમુક સમય પછી 15-20 દિવસ પછી જ્યારે આપણે એ ખાડાને પાછો ખોદીએ છીએ ત્યારે અમુક કચરો છે એ એમને એમ યથાવત રહે છે, એટલે કે એમને એની અંદર છે કોઈ જાતનો કાંઈ પણ ફેરફાર થયો હશે નહીં. તો આના આધારે આપણે કચરાના વિઘટનના આધારે એના બે ભાગ પાડી શકીએ છીએ. ક્યાં બે ભાગ? તો કે એક તો વિઘટિત થઈ જાય, એનું વિઘટન થઈ જાય એવો કચરો, અને બીજો કે જેનું વિઘટન થતું હોય નહીં એવો કચરો. તો જે કચરાનું વિઘટન થાય છે એને જૈવ વિઘટનીય કહેવામાં આવે છે. જે કચરાનું વિઘટન થાય એને જૈવ વિઘટનીય કચરો, અને જે કચરાનું વિઘટન ન થતું હોય એને જૈવ અવિઘટનીય કચરો કહેવામાં આવે છે. કે જે પદાર્થોનું જૈવિક ક્રિયાઓ દ્વારા વિઘટન થતું હોય, જે પદાર્થોનું જૈવિક ક્રિયાઓ દ્વારા વિઘટન થતું હોય એ પદાર્થોને આપણે જૈવ વિઘટનીય પદાર્થો કહીએ છીએ. અને જે પદાર્થોનું જૈવિક ક્રિયાઓ દ્વારા વિઘટન થતું હોય નહીં, જે પદાર્થોનું જૈવિક ક્રિયાઓ દ્વારા વિઘટન થતું હોય નહીં એવા પદાર્થોને જૈવ અવિઘટનીય પદાર્થો કહીએ છીએ. તો જો એ કચરાના કેટલા ભાગ પડ્યા? તો કે બે ભાગ પડ્યા. કોના આધારે? તો કે એના વિઘટનના આધારે. કેના આધારે? તો કે વિઘટનના આધારે.
તો આ વિઘટનના આધારે કચરાના કેટલા ભાગ પડે છે? તો કે 2 ભાગ પડે છે ભાઈ. ક્યાં ક્યાં? તો કે જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો. બરોબર છે. તો વિઘટનના આધારે કચરાના કેટલા ભાગ પડે છે? તો કે 2 ભાગ પડે છે. ક્યાં ક્યાં? તો કે જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો. આ જે જૈવ અવિઘટનીય કચરો છે એના ઉપર મૃતોપજીવીઓ કઈ પ્રક્રિયા કરી શકતા નથી. એના ઉપર દબાણની પણ અસર થાય છે અને તાપમાનની પણ અસર થાય છે. પૃથ્વીનું જે દબાણ અને એનું જે તાપમાન છે એની અસર આ જૈવ અવિઘટનીય કચરા ઉપર થાય છે. પણ તેમ છતાં પણ એ અમુક સમય સુધી અથવા તો લાંબા સમય સુધી પોતાની સામાન્ય સ્થિતિમાં જ રહે છે. અને આ જૈવ અવિઘટનીય કચરો છે એને કારણે ઘણી બધી સમસ્યાઓ પણ સર્જાતી હોય છે. તો જૈવ વિઘટનીય કચરાની અંદર કોનો કોનો સમાવેશ થાય? તો કે જેનું વિઘટન થતું હોય. દાખલા તરીકે વધેલો ખોરાક જે આપણે એઠવાડ નાખી દઈએ છીએ કે આપણે જે ખોરાક વધ્યો છે એ રાત્રિ દરમિયાન ખોરાક વધ્યો અને આપણે એને કોઈક જગ્યાએ નાખી દીધો, તો તમે બીજા દિવસે જોશો તેમાંથી એનું વિઘટન થવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ હોય. ત્રીજા દિવસે જુઓ તો ત્યાં કાંઈ હશે નહીં. શા માટે? તો કે જીવાણુઓ દ્વારા એનું વિઘટન થઈ ગયું છે, એટલા માટે એનો સમાવેશ છે વિઘટનીય કચરાની અંદર કરી શકાય છે. ત્યાર પછી કાગળ હોય, ખોખા હોય, બરોબર, કાગળ, ખોખા, શાકભાજીના છાલોતરા, બગડેલા ફળ, આ બધાનો સમાવેશ કોની અંદર થશે? તો કે આ જૈવ વિઘટનીય કચરાની અંદર થાય છે. પછી જૈવ અવિઘટનીય કચરો, તો દાખલા તરીકે કાચની ખાલી શીશીઓ એ જૈવ અવિઘટનીય છે. પછી ઓલા દવાના જે પેકેટ આવે છે પતરા, એ પણ જૈવ અવિઘટનીય છે. ધાતુની કોઈ પણ વસ્તુ હોય એ પણ જૈવ અવિઘટનીય છે. પ્લાસ્ટિક, પોલિથીન એ પણ જૈવ અવિઘટનીય છે. દાખલા તરીકે દૂધની થેલી હોય, દૂધની કોથળી, એને આપણે નાખી દઈએ છીએ તો 1 વર્ષ પછી જોઈએ તો પાછી ધોઈ નાખીએ તો હતી એવી ને એવી થઈ ગઈ છે. થાય છે ને, એનું વિઘટન થઈ શકતું નથી. તો આ જે જૈવ અવિઘટનીય પદાર્થો છે એનું વિઘટન નથી થતું એટલે આજુબાજુના વિસ્તારની અંદર ફેલાયેલા રહે છે, જેના કારણે ઘણી બધી સમસ્યાઓ સર્જાય છે. આપણે ઘણી વખત છે ટ્રેનમાં અથવા તો બસની અંદર કે ફોર વ્હીલની અંદર સિટીની બહાર જતા હોઈએ અથવા તો કોઈ પર્યટન સ્થળે જતા હોઈએ, કોઈ મંદિર હોય કે બીજા કોઈ પર્યટન સ્થળ હોય, તો એના આજુબાજુના વિસ્તારમાં આપણે જોશું તો આવા ઘણા બધા પદાર્થો છે આપણને જોવા મળી જશે. કે મંદિરનું જે પ્રાંગણ હોય એની આજુબાજુનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર તમને કેટલી બધી થેલીઓ છે રખડતી જોવા મળશે, આ મૂર્તિ હોય છે. પર્યટન સ્થળ હોય, દાખલા તરીકે આપણે જ છીએ, આપણે કોઈ પર્યટન સ્થળે જઈએ છીએ તો નાસ્તો કરીએ છીએ, પછી એની જે બેગ વધે છે શું એને આપણે પાછી લઈ આવીને એનો વ્યવસ્થિત રીતે નિકાલ કરીએ છીએ? નથી કરતા. આપણે એને એ જગ્યાએ છે કૂચડું મૂચડું વાળી ફેંકી દઈએ છીએ. થાય છે ને? તો એ પછી ત્યાં ને ત્યાં જ રહેવાની છે. તો આવા કેટલાય બધા કચરાના ઢગલા છે અથવા તો કોથળીઓ છે આપણને આજુબાજુના વિસ્તારમાં જોવા મળતી હોય છે. જો એનો યોગ્ય નિકાલ ન કરવામાં આવે તો આના કારણે છે ઘણી બધી સમસ્યાઓ સર્જાય છે. દાખલા તરીકે આપણા ઘરે છે એ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાડી છે કચરો લેવા આવે છે ને, તો હવે એ ગાડીની અંદર જ તમે જોજો 2 ભાગ પાડેલા હશે. એક હશે જૈવ વિઘટનીય કચરાનો અને બીજો હશે જૈવ અવિઘટનીય કચરાનો. એટલે કે જે પદાર્થનું વિઘટન થઈ શકતું હોય એને અલગ ડબ્બામાં નાખવાના અને જે કચરાનું વિઘટન ન થઈ શકતું હોય એને બીજા ડબ્બાની અંદર નાખવાના. આવી કંઈક પ્રવૃત્તિઓ હોય છે, પણ હકીકતમાં જે કંઈ પણ છે એ હોતું નથી. બરાબર ને? આ માહિતી માત્ર પાઠ્યપુસ્તક માટે જ સાચી ઠરે છે, આપણા માટે સાચી ઠરતી નથી. કારણ કે હજી ઓલા કોર્પોરેશન વાળા ગાડી લઈને આવે અને સિસોટી વગાડે એટલે બાયું ધોળે મન પડે એમાં નાખી દે છે, તેમ છતાં પણ કોઈ કાંઈ બોલતું નથી. હકીકતમાં આમાં શું હોય છે તો કે એ જે સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે કે 2 જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય આ બંને કચરાને અલગ અલગ રાખવામાં આવે છે. ત્યાર પછી
જે યોગ્ય જગ્યા છે એ જગ્યાએ ભેગો કરવામાં આવે છે, બાળવામાં આવતો નથી. જે જૈવ વિઘટનીય કચરો છે એને જમીનની અંદર ખાડો કરી અને દાટવામાં આવે છે, ત્યારે એમાંથી ખાતર ઉત્પન્ન થાય છે અને આ ખાતરનો ઉપયોગ છે એ યોગ્ય જગ્યાએ કરવામાં આવે છે. અને જે જૈવ અવિઘટનીય કચરો છે કે જેનું વિઘટન શક્ય નથી, એવો કચરો છે એને ભેગો કરી અને એનું રિસાયકલિંગ કરવામાં આવે છે, એટલે કે ફરી પાછી એમાંથી કોઈક નવી વસ્તુઓ બનાવવામાં આવે છે. પણ હકીકતમાં જુઓ તમે તો કે આ પ્રક્રિયા થાય છે તો કે ના, થતી નથી. ગાડીવાળા આવે છે કચરો લેવા માટે, એટલે સ્ત્રીઓ છે જેમાં મન પડે એમાં નાખી દે અને પછી એ જ કચરો છે એમાં કાંઈ ફેરફાર હોતો નથી, બે ભેગો જ હોય છે, જે વિઘટનીય અને અવિઘટન. પણ આપણે પરીક્ષામાં પૂછે તો આવી રીતે લખવાનું નથી, હું તમારી માહિતી માટે કહું છું. તો એ કચરો છે એ શહેરની બહાર કોઈ જગ્યાએ નિકાલ કરી દેવામાં આવે છે, એટલે કે ત્યાં ઢગલો કરી દેવાનો, પછી એ કચરાને બાળી દેવામાં આવે છે. આવી કોઈ પ્રક્રિયા કે જે આપણા પાઠ્યપુસ્તકમાં દર્શાવેલી હોય છે એ હોતી નથી, માત્ર ઓન પેપર જ બોલાય છે કે હા ભાઈ હા આવી પ્રવૃત્તિઓ અમારા શહેરમાં થાય છે, પણ હકીકતમાં એમાંથી કાંઈ થતું હોતું નથી. અને આપણે પણ એમાં કંઈક ને કંઈક થોડા ઘણી ભાગીદારી આપણે એમાં ધરાવીએ છીએ, છે ને, આપણી એમાં ટકાવારી છે ભાઈ, પાર્ટનરશિપ ધરાવીએ છીએ, કારણ કે એમાં આપણો પણ હિસ્સો હોય છે, એમાં કંઈક જિમ્મેદાર આપણે પણ હોઈએ છીએ. આ ઉપરાંત જે સુએજ કચરો એટલે કે જે ગટરનો કચરો છે, એ ગટરના કચરાની અંદર પણ આવું થતું હોય છે કે જે ઘરેથી જે બાથરૂમનું ને કપડાં ધોવાનું જે પાણી પોતાનું ને જે છે એ બધું પાણી છે ગટર મારફતે વહેવડાવવામાં આવે છે, અથવા તો જે કારખાનાનું પાણી છે એ પણ એની અંદર જતું હોય છે. હવે આ જે પાણી છે એ પાણી કોઈ નદી નાળામાં ભળવું જોઈએ નહીં, બરાબર ને? તો આ સુએઝ પ્લાન્ટની અંદર આ બધું ગટરનું પાણી જાય છે, એમાંથી જે પાણી છે એ પાણીને ફિલ્ટર કરવામાં આવે છે, પછી એમાંથી જે જીવાણુ અને હાનિકારક જે પદાર્થો એને દૂર કરવામાં આવે છે, એનું ક્લોરિનેશન કરવામાં આવે અને ત્યાર પછી એ પાણીને છે એ સિંચાઈ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. પણ આપણે જોઈએ તો એવું ક્યાંય થતું હોતું નથી. જેટલું પણ સુએઝ એટલે કે ગટરનું પાણી જેટલું આવે બધું નદી નાળામાં ઠલવાઈ જાય છે. હકીકતમાં આવું કાંઈ છે નહીં, પણ એ બધું છે એ છેલ્લે સરવાળે તો ભેગું જ થઈ જતું હોય છે. આ ઉપરાંત જે કારખાનાઓ હોય છે એ કારખાનાની અંદર પણ આવો પ્રવાહી કચરો વધે છે કે જેની અંદર હાનિકારક રસાયણો આવેલા હોય છે. તો આ જે કારખાના હોય છે એ કારખાનામાંથી જે હાનિકારક કચરો ઉત્પન્ન થાય છે પ્રવાહી સ્વરૂપે કે જેની અંદર રસાયણો ભળેલા હોય છે, એ કચરાને એમાંથી રસાયણો દૂર કરી યોગ્ય ટ્રીટમેન્ટ એના ઉપર કરી એમાંથી જેટલા હાનિકારક પદાર્થો છે એ દૂર કરી લેવામાં આવે કારખાનાની અંદર જ, અને ત્યાર પછી જ એ કચરો છે એને આપણે ગટરની અંદર વહેવડાવી શકીએ છીએ. પણ એકેય કારખાનાની અંદર આવું ક્યાંય જોવા મળતું નથી, બધું મિક્સ થઈ જતું હોય છે. અને ઘરમાંથી જે પ્રવાહી સ્વરૂપનો કચરો ગટરમાં વહે છે, કારખાનામાંથી જે પ્રવાહી સ્વરૂપનો કચરો ગટરમાં વહે છે, બધોય નદી નાળાની અંદર ભેગો થઈ જાય છે. ને ક્યાં ભળી જાય છે તો કે પાણીની અંદર ભળી જતો હોય છે. આના કારણે પાણીનું પ્રદૂષણ ફેલાતું હોય છે. હવે જો આવો હાનિકારક કચરો છે પ્રવાહી સ્વરૂપનો એ નદી નાળાની અંદર ભળશે એટલે અસર કોને થશે તો કે નદી નાળાની અંદર જે જીવાણુઓ અથવા તો નાના નાના પ્રાણીઓ રહેતા હોય છે એને આની ખૂબ વધારે માત્રામાં અસર થતી હોય છે, એટલે પાણીનું પ્રદૂષણ ફેલાય છે, થાય છે ને. અને આ જે જીવાણુ કે જે આ પાણીની અંદર વસવાટ કરતા હતા એ જીવાણુઓ મૃત્યુ પામે છે, એટલે કે મરી જાય છે, કારણ કે એ કેમિકલ્સ જે છે એ હાનિકારક પદાર્થો છે. તો આ હાનિકારક પદાર્થોની અસર આ અંદર જળની અંદર પાણીની અંદર વસવાટ કરતા સજીવો ઉપર થાય છે. એટલે આવા પાણીની અંદર કોઈ સજીવો વસવાટ કરી શકતા નથી, પરંતુ જેટલા હોય એ પણ મૃત્યુ પામે છે, બરાબર. તો આપણી આ જરૂરિયાતો જે છે એ દિવસે ને દિવસે વધતી જાય છે અને એના કારણે આ જે કચરો છે કચરો પણ વધારે માત્રામાં ઉત્પન્ન થતો જાય છે. અત્યારે તમે જુઓ કોઈ પણ વસ્તુ છે એ પેકિંગમાં જ આવે છે, ખુલ્લી આવતી નથી. તમે ઢોસા લ્યો તો એ ઢોસા પણ પેકિંગ થઈને આવે છે, પિઝા મગાવો તો પિઝા પણ પેકિંગ થઈને આવે છે. કોઈ પણ વસ્તુ તમે લ્યો, ચપ્પલ છે કે બૂટ છે કે જે હોય તે,
તો એ તમામ વસ્તુઓ છે એ પેકિંગ થઈને જ આવે છે. તો એ જુઓ જો તમે આ દરેક વસ્તુ પેકેજિંગમાં આવે છે તો એમાંથી દરેકમાંથી ખોખા તો વધતા હશે ને. બીજી કઈ વસ્તુઓ લઈ તો પ્લાસ્ટિકની થેલીઓ અથવા તો કોથળીઓની અંદર આવે છે, તો એ પણ એક પ્રકારનો વધારાના કચરા તરીકે જ થાય છે, બરાબર. ત્યાર પછી કોઈ અન્ય ધાતુની વસ્તુઓ છે, દાખલા તરીકે આપણે ઘરની અંદર વાયરિંગ કર્યું છે તો એ વાયરિંગ આપણે જ્યારે બદલાવીએ છીએ ત્યારે પણ એમાંથી ધાતુનો કચરો ઉત્પન્ન થાય છે. તો આપણી જેમ જરૂરિયાતો વધે છે તેમ તેમ આ કચરાનું પ્રમાણ પણ વધતું જાય છે. એટલે આ જે ઉત્પન્ન થયેલો કચરો છે એનું આપણે યોગ્ય વ્યવસ્થાપન કરવું જોઈએ. તો હવે આ કચરાનું વ્યવસ્થાપન કરવામાં આપણે શું કંઈ ફાળો આપી શકીએ? તો કે હા, આપણે ભારત દેશના નાગરિકો છીએ અને ભારત દેશ ઉપર આપણા બધાયનો સમાન હક છે. એટલે આ કચરાના વ્યવસ્થાપન કરવામાં પણ આપણો સમાન હક હોવો જોઈએ. એમાં પણ આપણી ભાગીદારી હોવી જોઈએ કે જેથી કરી અને આ ઉત્પન્ન થયેલો કચરો છે એનું આપણે યોગ્ય રીતે વ્યવસ્થાપન કરી શકીએ. તો કેવી રીતે આનું વ્યવસ્થાપન કરી શકીએ? તો કે જે જૈવ વિઘટનીય કચરો છે કે જેનું મૃતોપજીવીઓ અથવા તો જીવાણુઓ દ્વારા વિઘટન થતું હોય એવો કચરો જો આપણા ઘરની અંદર ઉત્પન્ન થાય છે, ડેલી સર્વિસ માટે થાય જ છે, કેટલો બધો કચરો ઉત્પન્ન થાય છે, પણ ઘરની અંદર જે કચરો ઉત્પન્ન થાય છે એમાં જૈવ વિઘટનીય કચરો વધારે હોય અને જૈવ અવિઘટનીય કચરો ઓછો હોય. હવે એની જ સાપેક્ષે તમે આપણો ક્લાસરૂમ લઈ લો તો ક્લાસરૂમની અંદર જે કચરો ઉત્પન્ન થાય એમાં જૈવ અવિઘટનીય કચરો વધારે હોય અને જૈવ વિઘટનીય કચરો ઓછો હોય છે. શા માટે એવું? તો કે આપણે નાસ્તા કરવા માટે છે બધા ઘરેથી વેફર્સ ને ફ્રાઈન્ડ્સ ને એવું લઈ આવીએ છીએ તો એની જે બેગ છે એ પણ કચરા સ્વરૂપે ઉત્પન્ન થશે ને ક્લાસરૂમમાં. ત્યાર પછી આપણે પેન લખતા લખતા ખાલી થઈ ગઈ, ડાયરેક્ટ ઘા કર્યો, સીધી ડસ્ટબિનમાં ગઈ. ડસ્ટબિન જો થોડીક છેટી હોય ને આપણું નિશાન ચૂકાઈ ગયું હોય તો કોકના માથામાં પણ લાગે અને પછી ડખા થઈ ગઈ. તો આ ક્લાસરૂમની અંદર જે કચરો ઉત્પન્ન થાય છે એ મોટાભાગે કેવું હોય છે? તો કે જૈવ અવિઘટનીય હોય છે. પણ ઘરની અંદર જે જૈવ વિઘટનીય કચરો ઉત્પન્ન થાય છે એના વ્યવસ્થાપન માટે આપણે ઘરની નજીક કોઈક એક ખાડો કરી અને એ ખાડાની અંદર છે આ જૈવ વિઘટનીય કચરાને દાટી દેવો જોઈએ કે જેથી અમુક સમય પછી, અમુક દિવસો પછી એ જૈવ વિઘટનીય કચરાનું શું થઈ જાય? તો કે વિઘટન થઈ જાય છે અને એ વિઘટિત કચરો છે એને ફરી પાછો આપણે ખાતરમાં ઉપયોગમાં લઈ શકીએ છીએ. એમાંથી ખાતર બને છે અને એમાંથી જે પદાર્થો છૂટા પડે છે, કચરાનું વિઘટન થયું એટલે કચરો ક્યાં પડી જાય? તો કે જમીનમાં પડી જાય અને એ જે વિઘટિત થયેલા પદાર્થો છે કે જમીનમાં ભળી ગયા એ દ્રવ્યોનો ઉપયોગ અન્ય સજીવો દ્વારા પણ થાય છે. એટલે કે એ જે વિઘટન પામેલો કચરો હતો કે જે જમીનમાં ભળી ગયો તો એ જે દ્રવ્યો પદાર્થો છૂટા પડે છે એનો ઉપયોગ વનસ્પતિ પોષક દ્રવ્યો મેળવવા માટે કરે છે. અને એનો એક બીજો પણ છે ગેરફાયદો ગણો કે જે કયો એ તો કે આ કચરાનું જ્યારે વિઘટન થતું હશે ત્યારે એમાંથી દુર્ગંધ ઉત્પન્ન થાય છે. જો એમાંથી વાસ ઉત્પન્ન થાય છે એ વાસ આપણને ગમતી નથી. એમાંથી અમુક વિઘટનની પ્રક્રિયા દરમિયાન અમુક વાયુઓ છૂટા પડે છે કે જેના કારણે એમાંથી વાસ ઉત્પન્ન થતી હોય છે. આ ઉપરાંત જૈવ અવિઘટનીય કચરો હોય એ જૈવ અવિઘટનીય કચરાનું વ્યવસ્થાપન આપણે કેવી રીતે કરી શકીએ? તો કે જે પદાર્થો આપણા ઘરમાંથી ઉત્પન્ન થાય છે પહેલાં આપણે છે એને એકઠો કરવાનો જૈવ અવિઘટનીય કચરો હોય એ જૈવ અવિઘટનીય કચરો ભેગો કરી અને ત્યાર પછી એ કચરા ઉપર યોગ્ય પ્રક્રિયા કરવામાં આવે છે. શું થાય છે? તો કે એનું રિસાયકલિંગ કરવામાં આવે છે. એટલે કે એ કચરો છે એને ઓગાળી અને એમાંથી નવી વસ્તુઓ બનાવી શકાય છે કે જે વસ્તુ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. આ ઉપરાંત એનો પુનઃ ઉપયોગ પણ કરી શકીએ છીએ. ઘરમાંથી એવી ઘણી બધી વસ્તુઓ મળે છે કે જેને આપણે ફરીવાર વાપરી શકતા હોઈએ છીએ. દાખલા તરીકે પેન. તો આપણે પેન ખાલી થઈ ગઈ, પેનને આપણે નાખી દીધી, પણ એની જગ્યાએ જો એની અંદર સ્યાહી પૂરવામાં આવે તો એ જ પેનને આપણે ફરી પાછી વાપરી શકીએ છીએ. થાય છે ને આવું? તો કે હા. આ ઉપરાંત ઘણી બધી ઘરની અંદર એવી વસ્તુઓ કચરા તરીકે ઉત્પન્ન થતી હોય. દાખલા તરીકે માની લો કોઈ બોટલ છે, એ બોટલ તૂટી ગઈ છે તો એ તૂટી ગયેલી બોટલને આપણે સરસ મજાનું એના ઉપર કવર બવર ચડાવી અને આપણે એ તૂટી ગયેલી બોટલનો એક સુશોભનીય વસ્તુ તરીકે ઉપયોગ કરી શકીએ
છીએ. તો જેમ બને તેમ તેનો પુનઃ ઉપયોગ કરવો, એટલે કે ફરી પાછો ઉપયોગ કરવો. આ ઉપરાંત એનું રિસાયકલિંગ કરી અને એમાંથી નવી વસ્તુઓ બનાવી શકાય છે કે જેથી આ જૈવ અવિઘટનીય કચરો છે એનું આપણે વ્યવસ્થાપન કરી શકીએ. બરાબર છે. તો ચાલો મિત્રો, આજનો આપણો ટોપિક છે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને તેની સાથે સાથે આપણું આ 15 નંબરનું જે ચેપ્ટર છે એ ચેપ્ટરને પણ પૂર્ણ કરીએ છીએ. બરાબર છે. તો નેક્સ્ટ વિડીયોની અંદર ફરી પાછા આપણે એક સરસ મજાના નવા ચેપ્ટરના પાછા મળીશું.